નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. હું છું રીતેશ ઠુમ્મર. આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 10. કયું છે? માપન. જેની અંદર આજે આપણા વિડીયોમાં જોવાના છે સ્વાધ્યાય 10.1. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ માપન એટલે શું? તો માપન એટલે કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ આકૃતિ જે આપી છે તેનું આપણે માપન કરીએ. જેમ કે ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, શંકુ હોય, નળાકાર હોય, કોઈ પણ હોય. જેમ જેમ તમે આગળના ધોરણમાં જતા જશો એમ અલગ અલગ આકાર આવતા જશે. આ ચેપ્ટરની અંદર ખાસ મહત્વનું તમારે ધોરણ 6 ની અંદર આવવાનું છે ફક્ત પરિમિતિ અને ક્ષેત્રફળના દાખલા. પરિમિતિ કોને કહેવાય, ક્ષેત્રફળ કોને કહેવાય એ તમને ખબર હોવી જોઈએ. ક્યારે પરિમિતિ ગોતવાની છે, ક્યારે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો એની મહત્વની વસ્તુની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જઈએ પરિમિતિમાં. પરિમિતિ કોને કહેવાય? પરિમિતિ એટલે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે દરેક કિનારીનો સરવાળો, દરેક જે બાજુ આપી છે એટલે કે જેટલી પણ કિનારી હોય, કોઈ પણ આકાર હોય ની દરેક કિનારીનો સરવાળો કરો એટલે તમને મળશે પરિમિતિ. ક્ષેત્રફળ એટલે તેનો અંદરનો ભાગ, અંદર કેટલો ભાગ એને સમાવેલો છે એને કહેવાય ક્ષેત્રફળ. જેમ કે આપણે એક વાત કરીએ, ચાલો એક લંબચોરસ લઈએ 3/2, બરાબર. આ 3/2 નું આપણે લંબચોરસ લઈએ, જેમાં કિનારી, આ કિનારીનો સરવાળો કરો ને એટલે તમને મળશે તેની પરિમિતિ. અને અંદરનો ભાગ, અંદરનો જે આ ભાગ છે એ મેળવવો હોય તો આપણે એને કહેવાય કે તેનું શું મેળવ્યું? ક્ષેત્રફળ. હવે એના માટે થઈને તમને સૂત્ર આવડવા જોઈએ. મહત્વના તમારે બે સૂત્રો આવવાના છે, એક ચોરસનું ને એક લંબચોરસ. ચોરસની પરિમિતિનું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા બાજુ એનું ક્ષેત્રફળ, લંબાઈ ગુણ્યા લંબાઈ. એવી જ રીતે લંબચોરસની પરિમિતિનું આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને એનું ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, તો આપણે આ પરિમિતિની વાત કરીએ તો શું સૂત્ર કીધું એનું? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં, ચાલો લંબાઈ ને પહોળાઈ અલગ અલગ હોય એટલે બેયના એક એક માપ લખી નાખવાના. 5 અને 5 દુ કેટલા થઈ જશે? 10. સેમીમાં હોય તો સેમી. ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 એટલે કે જવાબ આવશે તમારો 6 સેમી સ્ક્વેર. ઓકે, આ થઈ ગયું એનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળમાં હંમેશા સ્ક્વેર લખો અથવા તો ચોરસ સેમી એવું લખવું. અંદરનો ભાગ હોય ને એટલે ચોરસ સેમી અથવા તો સેમી સ્ક્વેર લખવું પડશે, બરાબર ને? આવી જ રીતે ચોરસના દાખલાઓ આવશે, દરેકના આવશે. ચાલો, હવે પહેલું જે સ્વાધ્યાય છે ને મોસ્ટ ઓફ પરિમિતિનું છે. દરેક આકૃતિની તમારે પરિમિતિ ગોતવાના આવશે. જેમ કે પહેલો પ્રશ્ન તમને દેખાય છે, નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. પરિમિતિ એટલે શું કીધું? કે ભાઈ બધી બાજુઓનો સરવાળો, બીજું કંઈ કરવાનું નથી. ચાલો, બધી બાજુ જુઓ લાઈનમાં, એકેય બાજુ ચૂકાઈ ન જાય, નકર જવાબ ખોટો આવશે. 2, 4, 5 અને 1. તો 2 વત્તા 4 વત્તા 5 વત્તા 1 સરવાળો કરી દેવાનો એટલે આપણને મળી જશે તેની પરિમિતિ. 2, 4, 5 અને 1. 6 ને 6 12 પરિમિતિ છે એટલે જવાબ એમાં જ આવશે. શેમાં? સેમીમાં. તો પહેલાનો જવાબ આવશે 12 સેમી. બીજી આકૃતિ જુઓ. બધી જ આકૃતિમાં ફક્ત આપણે કિનારીનો સરવાળો કરવાનો છે, બાજુઓનો સરવાળો કરવાનો છે. જેમ કે 23, 35, 40 અને 35. તો 23, 35, 40 અને 35. ચાલો, બધાનો સરવાળો કેવી રીતે કરી શકાય? 35, 35 કેટલા થાય? 70. 70 માં 40 નાખો કેટલા થાય? 110. અને બીજા 23 નાખો એટલે 133 સેમી. સરવાળો તો તમને આવડતા જ હોય. સરવાળો કરવાનો છે, સરળ જ છે, બીજું કંઈ છે નહીં. ચાલો, 15, 15, 15, 15 બધી બાજુ સરખી છે. સર ચોરસ થઈ ગયું. ચોરસ ન થાય. ચોરસ થવા માટે થઈને એના દરેક ખૂણા કાટખૂણા હોવા જોઈએ. એટલે કે બધી બાજુ સીધી હોય ને, આપણે જોઈએ એમ, તો એ ચોરસ થાય. આ છે સમબાજુ ચતુષ્કોણ. આમાં કાટકોણ હોય નહીં, એટલે કે કોઈ પણ ખૂણો કાટખૂણો હોતો નથી, 90 અંશનો હોતો નથી. પણ એની પરિમિતિ તો સરખી જ આવે. ચાલો, 15, 15, 15, 15 બધી બાજુ કેટલાની છે? 15 ની. તો આપણે એ પ્રમાણે સરવાળો કરી દઈએ તો 15 ચોક કેટલા થશે? 60 સેમી. તો આપણો જવાબ આવશે પરિમિતિ એટલે કે દરેક બાજુનો સરવાળો કેટલો થાય? 60. ચાલો, એવી જ રીતે પંચકોણ આપ્યું છે જુઓ, અને નિયમિત પંચકોણ છે. કેવું? નિયમિત. નિયમિત એટલે શું સર? બધી બાજુના માપ સરખા હોય ને નિયમિત કહેવાય. બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. એને શું કહેવાય? નિયમિત. જો બધી બાજુ 4, 4 ની છે અને 5 બાજુ છે એટલે પંચકોણ થઈ ગયું નિયમિત પંચકોણ. 4 5 વાર છે તો 4, 4, 4, 4 અને 4. 4 પંચા 20 સેમી. તો આ રીતે તમે પંચકોણની પરિમિતિ પણ મેળવી શકો. ચાલો, આગળ એરો આવેલો છે.
જો દાખલા બહુ સહેલા છે, પણ ઘણી વખત તમે આમાં ભૂલ ઈ કરો છો કે કોઈ પણ બાજુનું માપ લખતા ભૂલી જાઓ, અને માપ લખતા ભૂલી જાઓ એટલે તમારે જવાબ આવે ખોટો. જેમ કે જુઓ અહીંયા કોઈ પણ એક જગ્યાએથી શરૂઆત કરવાની. ચાલો આપણે અહીંયાથી કરીએ છીએ 2.5. ચાલો અહીંયાથી અહીંયા આવ્યા, હવે પાછું અહીંયા જઈએ, એના કેટલા આવ્યા 2.5. ચાલો ઉપર જઈએ 0.5. ચાલો આ બાજુ હાલશું, કેટલાનું છે 4 સેમી. ચાલો ફરી પાછા ત્યાંથી ઉપર ગયા 1 સેમી. ચાલો પાછા આવીએ તો આ ભાગ 4 સેમી. ફરી પાછા ઉપર જઈએ 0.5. જો પૂરું થઈ ગયું અહીંયા, બરાબર ને? અહીંથી શરૂ કર્યું હતું ને અહીંયા આપણે રિટર્ન આવી ગયા. આટલી બાજુનો સરવાળો કરવાનો છે. સરવાળો કરતા આપણને આવડે જ છે. જો 2.5 ને 2.5 5. 5માં જો 0.0.5 એટલે 1 નાખી દો એટલે કેટલા થઈ ગયા 6. 6 ને બીજા 8 કેટલા થઈ ગયા 14. 14 ને 1 થઈ ગયો 15, એટલે કે 15 સેમી. ડાયરેક્ટ સરવાળા ન આવડે તો તમે સાદી રીતે રફકામમાં સરવાળા બધા કરી શકો છો. 2.5 2.5 0.5 4 1 4 0.5. કાંઈ ન આવ્યું એમાં 0.0 મૂકી દેવાના. સરવાળા કરી દો. 15 ને 5 20, વર્દી પડી 2. 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો આ રીતે પણ તમે જવાબ એનો મેળવી શકશો. કેટલો આવશે 15 સેમી. આટલા સરળ દાખલા છે પરિમિતિમાં, કાંઈ બહુ અઘરું છે નહીં. એક 2 માર્ક્સની અંદર આવા દાખલાઓ પૂછાય છે. ચાલો જુઓ, દાખલો અઘરો નથી, ફક્ત આકૃતિ જોવામાં અઘરી લાગે છે. જેમ આપણે શીખાય મુજબ લાઈનમાં કોઈ બાજુ ચૂકાવી ન જોઈએ, બધાનો આપણે કરી દેવાનો છે સરવાળો. અહીંયાથી આપણે શરૂ કરીએ, બરાબર ને? ચાલો અહીંયાથી એટલો ભાગ હું પહેલા જઈશ. કેટલું આયલા 4 સેમી. ફરી પાછા જઈએ નીચે, કેટલું આયલા 3 સેમી. ચાલો આગળ જઈએ 2 3 1 4. 2 3 1 4. ચાલો ફરી આગળ જઈએ 3 2 3 1. 3 2 3 1. ઓકે. ચાલો આગળ 4 3 2 3. 4 3 2 3. 1 4 3 2. 1 4 3 2. અને કેટલું વધ્યું 3 અને 1. પૂરું થઈ જશે 3 અને 1. લો સરવાળો કરી દેવાનો છે. અને જો આપણે લખ્યું પણ એવી રીતે જ લખાણ થયું છે, ઉપર નીચે જો સરખું આવે છે, બરાબર ને? પણ આપણે સરવાળો બધો કરી દઈએ. ચાલો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 3 12, 1 13, 13 ને 4 17, 17 ને 3 20, ને 2 22, ને 3 25 અને 1 26. નીચે 26 જ થતા હશે, પણ આપણે કન્ટિન્યુ કરીએ સરવાળો. 26 ને 4 30. 30 માં બીજા 3 નાખો 33, 35 38 39 43. 43 માં 3 નાખો એટલે 46 48 49 50 51 અને 1 કેટલા થઈ ગયા 52. તો આપણો જવાબ આવશે 52 સેમી. તો આટલા સરળ દાખલા છે. આકૃતિ જોઈને ગભરાઈ જવાનું નથી, આમાં કાંઈ છે નહીં. આગળ હવે જો દાખલા આવી ગયા છે. પ્રશ્ન 2. 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બાંધવામાં આવેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધો. એનું જે ઢાંકણ છે કેવું છે? લંબચોરસ ડબ્બો છે ને. સર કઈ રીતે ખબર પડી લંબચોરસ? આમાં લખેલું છે, છતાં ન લખેલું હોય તો? લંબાઈ અને પહોળાઈ જો અલગ અલગ હોય તો એ શું હોય? લંબચોરસ. લંબાઈ અને પહોળાઈ જો સરખી હોય તો એ શું હોય? ચોરસ હોય. ચાલો લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે અને ટેપથી બાંધવાનું છે ઢાંકણને, એટલે કે ઢાંકણું જે છે એને ટેપથી આપણે બાંધવાનું છે. તો કેટલી ટેપ પટ્ટી જોઈશે? હવે ટેપ પટ્ટી કેટલી જોઈએ? અહીંયાથી હું શરૂ કરું ઢાંકણ, તો 4 બાજુ આપણે કરીએ. હવે 4 બાજુ કરો અને ખોલી નાખો તો શું થઈ ગયું? એટલા માપની ટેપ પટ્ટીની જરૂર પડે. ચાલો ટેપ પટ્ટી અંદર નથી ભરવાની, કિનારીએ મારવાની છે, તો આવશે પરિમિતિ. તો કાંઈ કરવાનું નથી, આપણે સીધું લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દો એટલે આપણો જવાબ આવી ગયો. તો લંબચોરસની પરિમિતિ શું સૂત્ર છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં L પ્લસ B. ચાલો તો 2 કૌંસમાં લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો એક છે 40 અને પહોળાઈ કેટલી છે? 10. તો આપણો જવાબ આવી જશે 2 કૌંસમાં 50, એટલે 50 ગુણ્યા 2 કેટલા થાય?
100 સેમી આટલી ટેપ પટ્ટી જોઈએ. આ ટેપ પટ્ટી લગાવો એટલે તમારા ઢાંકણાને કમ્પ્લીટ લાગી જશે. તો કેટલા ટેપની લંબાઈની જરૂર પડે? 100 સેમી પટ્ટીની જરૂર પડે. સહેલો દાખલો છે. એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 2.25 અને 1.50 સેમી છે. જો લંબાઈ અને પહોળાઈ બે અલગ અલગ છે, એટલે કે એનું જે ઉપરની સપાટી છે એ કેવી થઈ ગઈ? લંબચોરસ. આ સપાટીની પરિમિતિ કેટલી થાય? ચાલો પરિમિતિ તો પહેલા આપણે લંબાઈ લખીએ. લંબાઈ કેટલી છે? હવે તો આપણને ફેરવતા આવડે છે. 2 મીટર અને 25 સેમી તો કેટલી થશે? 2.25 મીટર. અને પહોળાઈ ચાલો કેટલી થશે પહોળાઈ? 1 મીટર અને 50 સેમી એટલે કે 1.50 મીટર. બરાબર ને? બેના એકમ સરખા છે. આપણે હવે સૂત્ર મૂકીએ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી આવી? 2.25 વત્તા પહોળાઈ કેટલી છે? 1.50. ચાલો બંનેનો સરવાળો કરીએ. સર પોઈન્ટ વાળા સરવાળા આવડતા નથી. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો, બીજું કાંઈ તમારે જોવાનું નથી. પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દો અને સરવાળો કરી દો. કેટલું થયું? 3.75. એને ગુણ્યા 2. સર હવે 3.75 ગુણ્યા 2 કરવાના છે. કઈ રીતે કરવા? જુઓ 3.75 ગુણ્યા 2. નથી આવડતું તો પોઈન્ટ ઘડીક દૂર કરી દો. 375 ગુણ્યા 2. પોઈન્ટ પાછળ કેટલી સંખ્યા હતી? 2. તો કેટલા થઈ ગયા છેદમાં 100? આ તો આપણને મુકતા આવડે છે પોઈન્ટ કાઢતા. હવે પેલા ગુણાકાર કરી નાખો. 5 દુ 10, 7 દુ 14 અને 1 15, 3 દુ 6 ને 1 7. 750 ના છેદમાં 100. એક એક મીંડું ગયું અને એક પોઈન્ટ મૂકી દો એટલે કેટલા થયા? 7.5. 10 છે ને એટલે એક પોઈન્ટ આવે ને? 7.5. શેમાં છે માપ? મીટરમાં. તો 7.5 મીટર. આ રીતનો એનો જવાબ થશે. આગળ જોઈએ. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફરની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોશે? જેમ ઓલી ટેપ પટ્ટી મારી હતી ને એવી રીતે હવે લાકડાની પટ્ટી જોશે. હવે કવડી લાકડાની પટ્ટી જોઈએ તો કિનારી જ કરવાની છે. શું મેળવવાનું છે? પરિમિતિ. માપ આપ્યા છે 32 સેમી અને 21 સેમી. લંબચોરસ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દઈએ તો ભાઈ લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 32 સેમી વત્તા કેટલા છે? 21 સેમી. તો જવાબ આવશે 2 કૌંસમાં 2 ને 1 3 ને 2 5 એટલે કે 106 સેમી. આટલી લાકડાની પટ્ટી જોઈએ. આવડી લાકડાની પટ્ટી હશે તો એને ફ્રેમમાં વ્યવસ્થિત સેટ થઈ જશે. કાંઈ કરવાનું હતું? પરિમિતિનું સૂત્ર મૂક્યું, બંને કિંમત મૂકી 32 અને 21 અને સીધો આપણો જવાબ આવી ગયો. આગળ જોઈએ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 અને પહોળાઈ 0.5 છે. તેને ચારેય તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? જો લંબચોરસ છે જમીનનો ટુકડો, એની લંબાઈ છે 0.7 કિલોમીટર અને પહોળાઈ છે 0.5 કિલોમીટર. હવે શું કરવાનું છે? તેને ચારે તરફથી તારની 4 હાર કરવાની છે. 4 એક આ એક આખી કમ્પ્લીટ થઈ ગઈ. ફરી પાછી બીજી. એવી રીતે ટોટલ કેટલા રાઉન્ડ કરવાના છે? 4 વખત રાઉન્ડ કરવાના છે. તો કેટલી લંબાઈની તારની જરૂર પડશે? તારની કેટલી જરૂર પડશે? તો એક રાઉન્ડ નથી કરવાનો. કેટલા કરવાના છે? 4 રાઉન્ડ કરવાના. તો પહેલા આપણે જોઈએ કે એક રાઉન્ડ ખરેખર કરવામાં કેટલો તાર જોઈએ. એને ગુણ્યા કેટલા કરી દેવું? 4. એટલે કે 4 એને ગુણ્યા કરી દઈએ તો 4 વખત રાઉન્ડ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય. ચાલો તો પહેલા એક મેળવવા માટે શું કરવું પડશે? પરિમિતિ ગોતવી પડશે. લંબચોરસ ટુકડાની પરિમિતિ આપણે ગોતી લઈએ એટલે આપણને એક તારમાં કેટલી જરૂર પડે એ મળી જશે ને એને ગુણ્યા કેટલા કરી દઈશું? 4. એટલે 4 તારની થઈ ગઈ જરૂર. જેમ કે જુઓ અહીંયા લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 0.7 વત્તા 0.5. ચાલો કેટલા થશે? 1.2. જુઓ 0.7 0.5. 7 ને 5 12 એટલે 1.2 અને આખું કરો એટલે 2.4 કિલોમીટર. કિલોમીટરમાં છે ને માપ. આ કેટલું થયું? એક વખતનું. કેટલાનું થયું? એક વખત. આવા કેટલા આપણે કરવાની છે? 4 વખત કરવાનું છે ને એટલે 4 વખત કરશું તો કેટલી? 4 હાર માટે તો આપણે લખી શકીએ એક હાર માટે
જરૂરી તાર એક હાર માટે કેટલો જોઈએ? 2.4 કિલોમીટર જોઈએ. તો આપણે આવી કેટલી હાર કરવાની છે? 4 હાર માટે જરૂરી તાર કેટલો? ચાલો આવા તો આપણે દાખલા પદવાળા કર્યા છે ને. 4 ગુણ્યા કેટલા કરવાના છે? 2.4. સર પોઈન્ટ વાળો ગુણાકાર આવ્યો તો જુઓ 4 ગુણ્યા 2.4. ચાલો ઘડીક પોઈન્ટ કાઢી નાખો તો 24 ના છેદમાં કેટલા આવશે? 10. પોઈન્ટ પછી એક સંખ્યા હતી ને આપણે ઘડીક લઈ લીધી, અટકી આપણને ફાવી જાય. જુઓ 24 ગુણ્યા 4 ચોકે ચોકે 16. 4 દુ 8 ને 1 9 છેદમાં 10. ફરીથી પાછો પોઈન્ટ મૂકી દો. જવાબ આવશે આપણો 9.6 શું કિલોમીટરમાં માપ છે, એટલે આપણો જવાબ આવશે 9.6 કિલોમીટર તાર જોઈએ. એટલો તાર હશે તો તમે એના 4 રાઉન્ડ લગાવી શકશો. ચલો ઓકે જ છે દાખલા. આ રીતના છે, થોડાક વિચારવા જેવા છે, બાકી તો કાંઈ બહુ અઘરું આની અંદર ખાસ છે નહીં. ચાલો નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. ફરીથી પરિમિતિ આવી કિનારી 3 સેમી 4 સેમી 5 સેમી લંબાઈનો ત્રિકોણ. આપણે એક કાચો ત્રિકોણ જ બનાવી દેવાનો, એકનું 3 એક 4 અને એક 5 સેમી. તો 3 વત્તા 4 વત્તા 5, 5 ને 4 9 10 11 ને 12 સેમી થાય. લો આનો જવાબ. 9 સેમી લંબાઈ બાજુ વાળો સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુના માપ કેવા હશે? સરખા. બધી બાજુના સરખા અને એક બાજુનું આપ્યું છે 9, તો બધી બાજુ કેટલા કેટલાની થાય? 9 9 સેમીની થઈ. અને એનું પરિમિતિ ગોતવાની કીધી છે. 9 વત્તા 9 વત્તા 9 27 સેમી. કેટલું સહેલું. સમદ્રી બાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 અને ત્રીજી બાજુની 6 સેમી છે. સમદ્રી બાજુ. સમદ્રી બાજુ એટલે બે બાજુ કેવી હોય? સરખી. અને એક બાજુ કેવી હોય? અલગ હોય. જેમાંથી શું કીધું કે જે સમાન બાજુ છે એની લંબાઈ છે 8 અને જે સમાન નથી એટલે કે ત્રીજી બાજુ એની લંબાઈ છે 6. ચાલો એની પરિમિતિ ગોતીએ. તો પરિમિતિ આપણે મેળવીએ એટલે કે બધી બાજુનો સરવાળો કરીએ. 8 8 અને 6. ચાલો 8 દુ 16, 16 ને 6 22. શેમાં છે બધા માપ? સેમીમાં. તો આપણો જવાબ આવશે 22 સેમી. જેની બાજુઓના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી હોય તેવા ત્રિકોણની પરિમિતિ. કાંઈ છે નહીં, ત્રિકોણ છે, બધી બાજુના માપ આપ્યા છે 10 14 અને 15 સેમી. તો 10 14 અને 15 સેમીનો એક ત્રિકોણ છે જેની પરિમિતિ થશે 10 વત્તા 14 વત્તા 15. કેટલી થાય? 25 ને 14 39. રેડી ને? અને શેમાં છે માપ? સેમીમાં. તો આ રીતે આનો જવાબ આવી જાય. આગળ જોઈએ જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણ. જો નિયમિત ષટકોણ એવું, નિયમિત મેં તમને કીધું નિયમિત એટલે બધી બાજુઓ કેવી હોય? સરખી હોય. એને કેવો કહેવાય? નિયમિત. તમે ધારી લો કે આ બધી બાજુ કેવી છે? સરખી. અને દરેક બાજુનું માપ કેટલું છે? 8 8. કેટલી વાર આવશે 8? ષટકોણ છે એટલે 6 વાર આવે ને. તો એની પરિમિતિ આપણે જોઈએ તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 સોરી પ્લસ આવશે ને. ચાલો નિયમિત ષટકોણ છે તો નિયમિત ષટકોણની આપણે વાત કરીએ તો 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 વત્તા 8 કેટલી વાર આવ્યા? 6 વાર. 8 પંચા 40 અને 8 6 48. શેમાં છે? મીટરમાં. તો જવાબ આવશે 48 મીટર. આગળ જોઈએ 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો. જો આમાં જવાબ આપી દીધો છે. એક ચોરસ છે અને આનું પરિમિતિ આપણને આપી દીધી છે એટલે કે ચારેય બાજુનું માપ થઈને કેટલું થાય છે? 20 મીટર થાય છે. આમાં આપણે બાજુનું માપ મેળવવાનું. સર આ કઈ રીતે મેળવવું? કાંઈ વાંધો નહીં, આપણે સૂત્ર ફક્ત મૂકી દો, જવાબ આવી જશે કે ભાઈ ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો ચોરસની પરિમિતિ છે એટલે 4 ગુણ્યા બાજુ, કારણ કે બધી બાજુનો સરવાળો કરો ને એટલે 4 જ થાય. 4 ગુણ્યા બાજુ જેટલો થાય. ચાલો પરિમિતિ આપણને જવાબ આપી દીધો છે 20 મીટર બરાબર 4 ગુણ્યા બાજુ. ચાલો બરાબરની આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ક્યાં આવ્યું જાય? ભાગાકારમાં. એટલે કે 20 ભાગ્યા તમે 4 કરશો એટલે તમને બાજુનું માપ મળી જશે. તો આવી રીતે આપણને બાજુ મળે કેટલાની? 5 ચોક 20.
અને શેમાં છે બધા માપ 20 શેમાં આપ્યું છે આપણને મીટરમાં તો 5 મીટર આવી રીતે તમે બાજુ એની મેળવી શકો ભાઈ બધી બાજુ 5 મીટરની થાય ઓકે પરિમિતિ આપી હતી એમાંથી આપણે શું ગોતી એના બાજુના માપ ચાલો નિયમિત પંચકોણની પરિમિતિ 100 છે નિયમિત પંચકોણ નિયમિત એટલે કીધું છે ને બધી બાજુ કેવી સરખી અને એ નિયમિત જે પંચકોણ છે એની પરિમિતિ આપી છે 100 સેમી એટલે કે કિનારીનો સરવાળો 100 સેમી આમને ખબર પડવી જોઈએ 100 છે બધા એને 5 સરખા ભાગે વેચી નાખો કારણ કે નિયમિત પંચકોણ છે બધી બાજુનું માપ સરખું થશે તો 100 ના 5 ટુકડા કરો બધા કેટલા ના આવે 20 ના આવે ને એનો મતલબ આપણો જવાબ આવશે 20 લખવું કઈ રીતે તો જુઓ આ રીતે નિયમિત પંચકોણ ની પરિમિતિ શું આવશે 5 ગુણ્યા બાજુ કારણ કે ચોરસ હોય તો 4 ગુણ્યા બાજુ હોય તો પંચકોણ હોય તો 5 ગુણ્યા બાજુ કારણ કે બધી બાજુના માપ સરખા છે ચાલો પંચકોણની પરિમિતિ આપણને આપી દીધી છે 100 5 ગુણ્યા બાજુ 5 ગુણાકારમાં છે આ બાજુ આવે તો શેમાં આવશે ભાગાકારમાં અને અહીંયા વચ્ચે ખાલી બાજુ તો કેટલું આવશે 20 શેમાં માપ આપ્યા છે બધા 20 50 100 થાય ને ચાલો 20 શેમાં આપ્યું છે સેમીમાં તો સેમી એટલે આપણને મળશે 20 સેમી બાજુ થઈ ગયો દાખલો આગળ દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે જો આ દોરીનો ઉપયોગ કરી એક ચોરસ બનાવવાનો હવે એક દોરી છે તમારી પાસે આ ધારો કે આખી દોરી છે આ 30 સેમીની દોરી છે બરાબર હવે આ 30 સેમીની જે દોરી છે એને આપણે ચોરસ વાળીએ તો ચોરસ વાળીએ તો દોરી અહીંયાથી શરૂ કરશો અને ચારે બાજુ કરશો એટલે અહીંયા આખી આપણી દોરી પૂરી થઈ જાય છે એનો મતલબ કે આ ચોરસની આપણને પરિમિતિ આપી દીધી કહેવાય કે ન આપી દીધી કહેવાય પરિમિતિ કેટલી કહેવાય 30 સેમી સર કઈ રીતે આ દોરીને જ વાળેલી છે ને આખી દોરીને વાળીને તમે ચોરસ બનાવ્યું છે આખી દોરી 30 ની હોય તો એ કઈ નાની મોટી થોડી થઈ જાય આવડી જ રહેશે તો એ આપણને શું આવી ગયું એની પરિમિતિ આવી ગઈ ચાલો પરિમિતિ આપ્યું છે અને આપણે શું ગોતવાનું છે બાજુનું માપ તો સહેલું જ છે ભાઈ ચોરસની પરિમિતિ માંથી મળી જશે એની બાજુ 4 ગુણ્યા બાજુ ચાલો પરિમિતિ કેટલી તો કે 30 કારણ કે એ દોરી વાળીને ચોરસ બનાવેલું છે બરાબર 4 ગુણ્યા બાજુ ચાલો 4 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર બાજુ ઓકે 30 ભાગ્યા કેટલા કરવાના છે 4 તો 7 ચોક 28 કેટલા વિધા 2 ભાગનો આલેનું પોઈન્ટ શૂન્ય મૂક્યું 4 પંચા 20 કેટલો જવાબ આવ્યો 7.5 શું 7.5 સેમી હા બરાબર બાજુ તો બાજુનું માપ આપણને મળી ગયું 7.5 સેમી થાય એટલે કે 7.5 તમે જોઈ લો 7.5 7.5 7.5 4 વાર કરશો ને એટલે તમારું ટોટલ થઈ જાય છે 30 આગળ એક સમબાજુ ત્રિકોણ બનાવવાનું છે પેલી દોરી યાદ રાખો 30 સેમીની અને સમબાજુ ત્રિકોણ ત્રણે ભાગમાં હરખું આવે એવું કેટલા 10 નું થાય પણ આપણે એને ગણીને દર્શાવવાનું છે કે આ રીતે થાય ચાલો આપણને આ માપ ખબર નથી 10 આવે આપણી પાસે તો શું છે ભાઈ પરિમિતિ છે કારણ કે દોરીને વાળીને આપણે બનાવ્યું છે ત્રિકોણ તો પરિમિતિ તો ઈ જ થશે 30 સેમી કેવું ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે ચાલો એનું સૂત્ર તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શું આવે 3 ગુણ્યા બાજુ કારણ કે આમાં 3 બાજુ હોય ત્રિકોણમાં 3 બાજુ હોય તો 3 ગુણ્યા બાજુ પરિમિતિ આપણને આપી છે કેટલી 30 બરાબર 3 ગુણ્યા બાજુ 3 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં અહીંયા શું વચ્ચે બાજુ ચાલો 3 દાન 30 એટલે કે 10 સેમી બાજુ આવી એ તો આપણે જાણતા જ હતા ફક્ત એને આપણે લખાણમાં દર્શાવવાનું હતું કે ભાઈ આ રીતે આવે ઓકે આગળ એક નિયમિત ષટકોણની રચના કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થશે જો યાદ રાખો પેલી દોરીવાળો પ્રશ્ન હજી આગળ હાલે છે એક નિયમિત ષટકોણ બનાવવાનું છે નિયમિત ષટકોણ એટલે બધી બાજુના માપ સરખા હોય દોરી કવડી છે 30 સેમીની છે ને એમાંથી ને ષટકોણ બનાવ્યું છે અહીંથી શરૂ કર્યું આ રીતે એ દોરીને આકાર આપીને હું બનાવી નાખ્યું ષટકોણ તો દોરીની લંબાઈ તો 30 સેમી હતી એટલે ષટકોણની લંબાઈ પણ 30 આવી તો આપણે લખી શકીએ કે ભાઈ ષટકોણની પરિમિતિ ચાલો આમાં બાજુ કેટલી હોય 6 બાજુ હોય તો 6 ગુણ્યા બાજુ ચાલો 30 પરિમિતિ હતી તે ગુણ્યા બાજુ 6 ગુણાકારમાં છે આ બાજુ આવે તો
ભાગાકારમાં 30 ભાગ્યા 6 બરાબર બાજુ આવશે 6 પંચા 30 તો 5 સેમી આવે. દરેક બાજુના માપ કેટલા આવશે? 5 સેમી. આ રીતના છેલ્લા દાખલા છે સરળ, ફક્ત તમારે સમજવાની જરૂર છે. ચલો આગળ 12મો. એક ત્રિકોણની બે બાજુનો માપ 12 અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ આપી દીધી છે 36, તો ત્રીજી બાજુનું માપ મેળવો. સમબાજુ ત્રિકોણ નથી, કારણ કે જો બે બાજુના માપ કેવા છે? અલગ અલગ છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ભાઈ આ ત્રિકોણ છે, એક બાજુનું માપ છે 12, બીજીનું છે 14, ત્રીજીનું માપ આપણે જાણતા નથી. ત્રીજી બાજુનું માપ આપણે જાણતા નથી, પણ પરિમિતિ આપણને આપી દીધી છે. પરિમિતિ કેટલી આપી છે? ત્રિકોણની પરિમિતિ 36 સેમી. સૂત્ર મૂકી દઈએ એટલે આપણે ત્રીજી બાજુ મળી જાય, કારણ કે પરિમિતિનું સૂત્ર છે બધી બાજુઓનો સરવાળો. તો લખવાનું ત્રિકોણની પરિમિતિ, સર અહીંયા 3 ગુણ્યા બાજુ લખવાનું નહીં, 3 ગુણ્યા બાજુ નહીં, કારણ કે બધી બાજુના માપ અલગ અલગ છે. સરખા હોય, સમબાજુ ત્રિકોણ હોય તો 3 ગુણ્યા બાજુ લખી શકાય. તો અહીંયા લખવાનું 3 બાજુનો સરવાળો. ચાલો કેટલી છે? 36 બરાબર, ચાલો એક બાજુ 12 વત્તા 14 વત્તા ત્રીજી બાજુનું માપ જાણતા નથી એટલે અહીંયા લખી નાખીએ ત્રીજી બાજુ. ચાલો 36 12 ને 14 કેટલા થશે? 26 વત્તા ત્રીજી બાજુ. ચાલો સરવાળામાં છે, આ બાજુ આવશે તો શું થશે? બાદબાકી. તો 36 માંથી 26 બાદ કરો એટલે તમને મળી જશે ત્રીજી બાજુનું માપ. 26 માંથી 36 જાય તો જવાબ આવે 10. તો આપણી ત્રીજી બાજુનું માપ આવશે 10. અને છઠ્ઠું ભણો છો, આમ નમે ખબર પડી જોઈએ 36 કરવાનું છે સરળ. ટોટલ સરવાળો થવો જોઈએ 36, એમાંથી આ બે થઈને 26 તો લઈ ગયા, વધ્યા કેટલા? 10. તો ત્રીજી બાજુ કેટલાની હોય? 10 ની. તો આ રીતે થશે આ દાખલો. આગળ જોઈએ, એક ચોરસ બાગની બાજુનું માપ 250 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ રૂપિયા 20 પ્રતિ મીટર પ્રમાણે કેટલો થશે? એક ચોરસ બાગ છે, બરાબર, એનું માપ આપ્યું છે ને એની ફરતે વાડ કરવાની છે. વાડ કરવાની છે એટલે એમાં ખર્ચો થશે. ખર્ચાનો ભાવ એને કઈ રીતે આપ્યો કે ભાઈ જો 1 મીટર કામ હશે ને, 1 મીટર કામના કેટલા રૂપિયા લેશે? 20 રૂપિયા. 1 મીટર કામ હશે તો 20. તો આપણે પેલા જોવું પડે ને કવડું કામ છે, કેટલા મીટર કામ કરવાનું છે, અને વાડ કરવાની છે ફરતે, એટલે કિનારી ઉપર કામ કરવાનું છે. તો પરિમિતિ ગોતીએ તો ટોટલ કેટલા મીટર આપણે કામ કરવાનું છે મળી જાય. જેમ કે ચોરસ આપ્યું છે, એની બાજુનું માપ છે 250. આ ચોરસ છે, એની એક બાજુનું માપ આપ્યું છે 250 મીટર. અહીંયા ફરતી આપણે વાડ કરવી છે, તો પહેલા તો આપણે જોવું પડશે ને કેટલા મીટર આપણે કામ કરવાનું. શું ગોતવી પડે? પરિમિતિ. તો ચોરસની પરિમિતિ શું સૂત્ર આવે? 4 ગુણ્યા બાજુ. ચાલો 250 ગુણ્યા 4, સોરી 4 પાછળ લખાઈ જાય, 250 આગળ આવી જાય, પણ વાંધો નહીં, જવાબ તો આપણો એ જ આવવાનો છે ગુણાકારમાં. ગુણાકારમાં a ગુણ્યા b કરો કે b ગુણ્યા a કરો, જવાબ સરખો આવે. 5 ગુણ્યા 4 કરો કે 4 ગુણ્યા 5 કરો, જવાબ સરખો આવે. ચાલો 1000 મીટર કામ છે. કેટલું કામ છે? 1000 મીટર થાય. અને આપણને ભાવ શું આપ્યો છે? 1 મીટરના પ્રતિ મીટર 20. પ્રતિ મીટર એટલે 1 મીટર. 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? 20 રૂપિયા છે ને, 20. ચાલો આપણે ટોટલ કેટલું કામ કરાવવાનું છે? 1000 મીટર. 1000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? પદ મુકતા તો આવડે છે, તો જવાબ મુકતા આપણને આવડી ગયા છે. 1000 ગુણ્યા કેટલા કરવાના? 20. કેટલા જવાબ આવશે? 20,000. બધા મીંડા મૂકી દેવાના ને, કેટલા રૂપિયાનો ખર્ચ થાય? કેટલા? 20,000 રૂપિયા. એક લંબચોરસ બાગની લંબાઈ 175 અને પહોળાઈ 125 છે. તેની ફરતે વાડ કરવાનો. સેમ આગળનો દાખલો ચોરસ વાળો ગયો એ જ રીતે, કોઈ ફરક નથી. આમાં કેટલા રૂપિયા છે? મીટરના 12 રૂપિયા છે. ઓલામાં કેટલા હતા? 20 રૂપિયા હતા. આમાં વાડ કેવી છે? સોરી, બાગ કેવો છે? લંબચોરસ. પેલામાં હતો ચોરસ. કાંઈ કરવાનું નથી, પહેલા આપણે શું મૂકશું? લંબચોરસની પરિમિતિ ગોતી નાખીએ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ કેટલી છે? 175 વત્તા 125. તો 2 કૌંસમાં 175 ને 125 એટલે કેટલા થઈ ગયા? 300.
અને 300 ગુણ્યા 2 600 મીટર આટલું ટોટલ આપણું લંબચોરસની કિનારી છે. જેમ ઓલામાં પદ મૂક્યું હતું એમ ભાઈ 1 મીટરના ટૂંકમાં લખી નાખીએ 1 મીટરના કેટલા 12 રૂપિયા થાય ને તો આપણે 600 મીટરના કેટલા 600 ગુણ્યા કેટલા કરવાના છે 12 7200 રૂપિયા થાય. સર ડાયરેક્ટ ગુણાકાર અમને નથી આવડતા તો આ રીતે કરો ભાઈ, રફ કામમાં કરી નાખવાના 0 0 0 6 એકા 6. ચાલો ફરીથી પાછા 2 0 અને 6 દુ 12 0 0 2 અને 7 7200 રૂપિયા. ઓકે ચાલો આગળ. સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે જેની એક બાજુનું માપ 75 મીટર છે. હવે ચોરસ છે એટલે એક બાજુનું માપ ન જોવાનું હોય, બધી બાજુ કેટલાની હોય 75 ની. બુલબુલ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ અને પહોળાઈ અલગ અલગ છે 60 અને 45. કોણ ઓછું અંતર કાપે? હવે ફરતે દોડે છે કિનારીએ તો જેની પરિમિતિ ઓછી થાય એ ઓછું અંતર કાપે. ચાલો પહેલા આપણે વાત કરીએ ચોરસ બાગની. તો ચોરસની પરિમિતિ ગોતીએ તો ભાઈ ચોરસની પરિમિતિ શું સૂત્ર આવે 4 ગુણ્યા બાજુ. ચાલો 4 ગુણ્યા એની બાજુનું માપ કેટલું છે 75. તો 75 ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે 300 મીટર થાય ને. 75 દુ 150, 150 ને હજી 2 વાર કરો એટલે 300 મીટર. ચાલો આ કોણ દોડ્યું હોય છે સ્વીટી. હવે આપણે કોની વાત કરીએ લંબચોરસની. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકી દો. શું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 કૌંસમાં લંબાઈ કેટલી છે 60 અને પહોળાઈ કેટલી છે 45. તો 60 અને 45 કેટલા થાય 105 એટલે કે કેટલું થયું ટોટલ 210 મીટર. આ 210 મીટર દોડે છે. પેલી કોણ સ્વીટી કેટલું દોડે છે 300 મીટર. કોણ ઓછું અંતર દોડે છે તો 210 વાળું ઓછું દોડે છે. 210 લંબચોરસમાં કોણ છે બુલબુલ બેન. તો બુલબુલ ઓછું અંતર દોડે છે. આવી ગયો જવાબ. જો આ લીટી લખવી ખાસ મહત્વની છે. ઘણા બાળકો શું કરે બે ની પરિમિતિ ગોતી દીધી પૂરું, પણ આપણને સવાલ શું પૂછ્યો છે કોણ ઓછું દોડે છે એ તો આપણે દર્શાવવું પડશે ને. બરાબર, કેટલું ઓછું દોડે છે એ પૂછ્યું હોય તો કેટલું ઓછું દોડે 90 મીટર. એ બાદબાકી કરીને આપણે દર્શાવવાનું. નીચેની દરેક આકૃતિની પરિમિતિ કેટલી છે તમારા જવાબ પરથી તમે શું અનુમાન કરો છો? ચાલો બધી આકૃતિની પરિમિતિ કહેવાની છે. તો આની કેટલી થાય છે 25 25 25 25 વત્તા 25 વત્તા 25 વત્તા 25 કેટલી થશે 100 સેમી. હવે તો આપણને હાવ સરળ થઈ ગયું બરાબર ને. ચાલો બીજી આકૃતિ આપી છે લંબચોરસ આપ્યું છે પણ આપણને માપ આ રીતે આપ્યો ને એટલે બધાનો સરવાળો આ રીતે જ લખી નાખવાનો 10 વત્તા 10 40 ને 40 80 અને 20. આની 100 સેમી થઈ ઓલાની 100 સેમી થઈ હતી. શું અનુમાન જો એ અનુમાન આ જ આવતું હોય છે. ચાલો આની પરિમિતિ 30 30 20 30 30 20 20. એકે બાજુ ચૂકાવી ન જોઈએ, ચૂકાણી એટલે જવાબ ખોટો પડશે. જો આમાં 100 સેમી આવી 30 ને 30 60 અને બીજા 40 100. ચાલો આમાં ત્રિકોણ આપ્યું છે 30 વત્તા 30 વત્તા 40 કેટલા સેમી થઈ આ 100 સેમી. બધી 100 સેમી જવાબ આવ્યો. જો આકૃતિ બધી અલગ અલગ છે, આકૃતિ અલગ અલગ છે, પરિમિતિ સરખી આવે છે. તો આપણે એની અંદર આટલી આકૃતિ હતી તો નીચે લખવાનું કે ભાઈ આપણે શું અનુમાન કર્યું તો દરેક આકૃતિ અલગ અલગ હોવા છતાં પરિમિતિ કેવી છે સમાન. અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે જે દરેક બાજુની લંબાઈ 1.2 મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. જો આ રીતે એને આકારમાં ગોઠવી 9 ટાઇલ્સ લીધી 1 2 3 4 5 6 7 8 અને 9. તો આ 9 ટાઇલ્સ એને લીધી છે. આપણે પેન ઘડીક ચેન્જ કરી નાખીએ. ચાલો જે દરેકની બાજુની લંબાઈ 1.2 છે. આ દરેક બાજુ છે ને આ 1.2 ની છે. કેટલાની 1.2. જો આ 9 ટાઇલ્સ 9 ટુકડા ભેગા કરીને મૂકેલા છે. ઓકે ચાલો અને બે રીતે ગોઠવે. જો એક આ રીતે ગોઠવું છે તો આમાં આ બધી બાજુ કેટલાની થાય સોરી 1.2 ની 1/2 છે ને.
ચાલો 1/2 અહીંયા કેટલી 1/2 આ રીતે એ ગોઠવે છે. આ રીતે બધી બાજુનું માપ 1.2 સોરી 1/2 છે એટલે કે અડધું છે, અડધું મીટર એટલે કે 0.5 મીટર છે. બરાબર. હવે આમાં કેટલાક સવાલ આપ્યા છે. જોઈએ આપણે આકૃતિ 1ની ગોઠવણીની પરિમિતિ. જો એટલે જ આ લખ્યું હતું. પરિમિતિ કીધી છે. શું કીધી છે? પરિમિતિ. ચાલો પરિમિતિ હવે આપણે એની ગોતીએ તો શું કરવાનું છે? કિનારીનો સરવાળો. તો જો આની કિનારી કેટલી બનશે? આ ચોરસ બની ગયું. ચાલો 1.1/2 1/2 1/2 એવું કેટલી વાર આવશે? 3 વાર આવશે. એટલે ટોટલ આપણે ફક્ત જોવાની છે બાજુનું માપ. હવે પહેલા આપણે એક બાજુનું માપ કાઢી લઈએ. છે તો ચોરસ જ. તો પહેલા એક બાજુનું માપ જો આપણે મેળવીએ તો ચોરસની એક બાજુનું માપ કેટલું થશે? જુઓ, એક બાજુનું માપ આપણે મેળવવું હોય તો 1/2 વત્તા 1/2 વત્તા 1/2. એટલે જવાબ આવશે 3/2. શેમાં છે આખું માપ? એમાં હતું મીટરમાં. તો 3/2 મીટર આવ્યું. ચોરસની પરિમિતિ આવી સર? નહીં, આ એક બાજુ થઈ ને, કારણ કે આખું ચોરસ આપણે ગોઠવેલું હતું અને એક ટાઇલ્સ આમાં છે એટલે 1/2 1/2 ને 1/2 એટલે એક ચોરસનું થઈ જશે. એક બાજુનું માપ કેટલું આવ્યું? 3/2. હવે આપણે એની જોઈએ પરિમિતિ. તો પરિમિતિનું શું સૂત્ર છે? 4 ગુણ્યા બાજુ. એટલે કે 4 ગુણ્યા એક બાજુનું માપ 3/2. ચાલો 2 દુ 4, અંશ છેદ ઉડી જાય ને, અને વધ્યા 3 દુ 6 મીટર. તો જો આની પરિમિતિ આવશે તમારી 6 મીટર. આવી રીતે ન કરો અને તમે આ બધાનો સરવાળો કરો ને તોય તમારો જવાબ ઈ જ આવશે. જેમ કે જો બધાના છેદમાં 2 છે એટલે સરવાળો કરો તો 3 6 9 ને 12 ઉપર આવશે 12, નીચે આવશે કેટલા? 2. ભાગ ઉડાડો એટલે જવાબ આવશે 6. ચાલો આ રીતે ગોઠવી. આમાં તો બધાનો તમારે સરવાળો કરવો જ પડશે. બરાબર ને? ચાલો કેટલી વાર આવશે? જુઓ અહીંયાથી આપણે શરૂ કરીએ. 1 2 3 આ જેટલા લખ્યા છે ને આ બધી કિનારીનો સરવાળો કરવાનો છે. ચાલો લાગી જઈએ. કેટલી વાર આવશે? અહીંયાથી શરૂ કરું એટલે આ 1 2 આ 3 ફરી પાછા અહીંયા 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 વખત આવ્યા 1/2. કેટલી વાર આવ્યા? 19 વખત. તો ચાલો આપણે આને 19 વખત ફક્ત આપણે લખી નાખીએ. બી સારી ના ગોઠવણી ગમતી નથી તે તેની પાસે ટાઇલ્સની ચોકડી આકારે ગોઠવે છે, જે આપણે ઓલું જોયું ને ઈ. એની પરિમિતિ કેટલી થાય? તો આપણે 1/2 આવું કેટલી વાર આવ્યું હતું? 19 વખત આવ્યું હતું. એટલે કે આનો જવાબ આવશે 19/2 મીટર. થોડીક ભૂલ લાગે છે. આપણે ગણતરીમાં કોઈ ભૂલ કરી છે? ચાલો તો કેટલી વાર આવે છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 વખત આવે છે. તમે આકૃતિ જોઈશો એટલે કેટલી વાર થાય છે? ટોટલ 20 વાર થાય છે. કેટલી વાર થાય છે? 20 વાર. એટલે કે 10 એટલે કે અહીંયા તમારો જવાબ આવશે 10 મીટર. ઓકે ને? 19 વખત નથી થતું, અડધું 20 વાર થાય છે. તમે ચોપડી તમારી પાસે હોય તો તમે ગણી શકશો. ચાલો કઈ ગોઠવણીની પરિમિતિ વધારે? તો બીજી જે આકૃતિ હતી ને ચોકડી વાળી, આની પરિમિતિ વધારે થઈ ને, કારણ કે પહેલાની પરિમિતિ કેટલી થઈ હતી? 6 મીટર જ થઈ હતી. બીજાની કેટલી થઈ? 10 મીટર. અને અવનીત વિચારે છે કે હજુ વધારે પરિમિતિ મળે તેવી કોઈ ગોઠવણી શક્ય છે? તમે એનો કોઈ રસ્તો શોધી શકો? હવે આપણે ટાઇલ્સને એવી કઈ રીતે ગોઠવીએ કે હજી આનાથી વધારે પરિમિતિ થાય? તો એક રસ્તો છે, પણ જવાબ તો લગભગ એટલો જ આવે. આ રીતે તમે ગોઠવો ને 9 ટાઇલ્સને 1 2 3 4 5 6 7 8 અને 9. હવે આની પરિમિતિ ગોતો જોઈએ. આ જાતે કરજો. ચાલો બાજુ તો બધી 1/2 ની આવશે. આની પરિમિતિ કેટલી થાય?
એટલે જો આપણી પરિમિતિ આ ગણવાની, આખું લંબચોરસ બનશે ને. ચાલો, કેટલી વાર આવશે 1/2 જુઓ તો, વધારે તો નહીં થાય, લગભગ એના જેટલી જ થશે. અહીંયાથી શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20 વખત. ઓલું 20 વખત થયું હતું ને, તો આની પરિમિતિ કેટલી થશે? 20 વખત 1/2 છે. તો આની પરિમિતિ પણ કેટલી થશે? 10 મીટર. એટલે કે આનાથી વધારે થઈ શકશે નહીં. બરાબર ને? વધીને તમે એટલી એની લાવી શકો. મિત્રો, આપણું એપ્લિકેશન પણ છે પ્લે સ્ટોરની અંદર. ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરો, તમને આપણું એપ્લિકેશન મળી જશે. આ એપ્લિકેશનમાંથી તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયનું, આપણે પાઠ્યપુસ્તકમાં જે કંઈ સમજૂતી આવતી છે પાઠની, તે સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું જે તમને ભણવામાં ખૂબ જ મદદરૂપ થવાનું છે. આ દરેક મટીરિયલ આપણે એપ્લિકેશનમાં અવેલેબલ છે. આજે જ ડાઉનલોડ કરો ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન, અને એમાંથી તમે ભણવાની દરેક વસ્તુ મેળવી શકશો. ચલો આગળ. તો મિત્રો, આ હતું પહેલું સ્વાધ્યાય. ફરી નવા વિડીયોમાં આપણે બીજા સ્વાધ્યાય સાથે ફરી મળીશું. આપ સર્વે આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો આભાર. ધન્યવાદ.